તો ગાઈસ સક્કરિયા ખાધા વગર જાઓ તમે એની કરતાં જોઈ લો ને મસ્ત સક્કરિયાનું મતલબ આ પ્રસાદી કહેવાય ભોલેનાથની. તો તમારે ખાવું હોય તો લો ખાઈ લો સક્કરિયાનું. ખાઈ લીધું ને તો આપણે મસ્ત ખાઈ લેવી સક્કરિયાની પ્રસાદી. બહુ મજા આવે. હા મજા આવી જવો. આ સક્કરિયા હાટું લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. બહુ મજા આવે મોઢામાં જઈને. વાહ ભાઈ વાહ, જબ્બર. ગાઈસ આજે આપણે જઈએ છીએ મહાદેવના મંદિરે અને અત્યારે આપણે એક્ટિવા લઈને જઈએ. જુઓ આપણે મોન સચિન જઈએ વળતા મુલેલી. ઓકે તમને પહોંચીને દેખાડું. એટલે તો ગાઈસ આપણે નીકળી પડ્યા હેવી અને મહાદેવના મંદિરે એટલે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમને આજે મહાદેવના મંદિર દેખાડીએ જ્યાં હેવી. તો ગાઈ જુઓ મહાદેવ મંદિર આવું કે કંઈ અહીંયા ગણપતિજી અને અહીંયા હનુમાન દાદા. હા કલ્લુ અંદર જાઓ. તો ગાઈ આવી ગયા. સીધો કલાક લેતા ફોન ઘણી મારે મસ્ત નહીં તો થઈ ગયા. તો ગાઈસ અત્યારે પડી ગઈ હાથ અને હાથના વાગી રહ્યા હે. હાથ વાગી રહ્યા અને અત્યારે આપણે જઈએ એવી બાટલાના ઉપર ગેસ ભરાવા. ધીરે ધીરે ડ્રાઈવર છે આ રહ્યો અશ્વિન કુમાર અને ગેસનો બાટલો આ રહ્યો અને થોડુંક અંધારું એટલે દેખાશે નહીં. ગાડીઓ જાય છે અને દૂસરા હવે દૂસરા આજે છે શિવરાત તો બમ બમ ભોલે. તો ગાઈસ આપણે આવી ગયા એવી ઘરે અને ગેસનો બાટલો તે આવી ગયો છે અને આપણે આવી ગયા એવી ઘરે. આપણે ડાયરેક્ટ ઓફિસે આવી ગયા એવી અને આજનો વ્લોગ થોડોક નહોતો બને એટલે મેં સાથે બનાવી નાખ્યો. એટલે વણોજીયા અને આમ તેમ. અને આજે તમને દેખાડવાનું હું મેં ઉપર લાઇટ લગાવી દીધી છે. અહીંયા લાઇટ હતી મેં કાઢીને અહીંયા ઉપર લાઇટ લગાવી દીધી તો તમને દેખાડું. અને હા જો રિંગ લાઇટ આ રહી, જુઓ રિંગ લાઇટ હા ને. અને તમને તો દેખાડું આ રીનું કનેક્શનનું. તો જલ્દી હેન કરું હું પણ તમારે હે તો લાઈક કરવું પડશે અને સબસ્ક્રાઈબ કરવું પડશે અને કોમેન્ટ કરવું પડશે. તો પહેલાં સબસ્ક્રાઈબ કરો તો જ કરી નાખ્યું સબસ્ક્રાઈબ અને લાઈક કરી નાખશો. આપણે કરીએ મસ્ત લાગે ને ગાઈસ જુઓ. તો ગાઈસ તમને કેવું લાગ્યું? હજુ તો આને લાઈટ બંધ કરી નાખશું. લાઈક કરજો. મસ્ત લાગે ને ગાઈસ. મતલબ ડ્રીમ છે આપણું આ મસ્ત. હજુ તો જેટલું આપણે આ લગાવવાનું છે હજુ બાકી થોડું. મતલબ આ ગેમિંગ જેવું લાગે. વ્લોગ બનાવું ગેમિંગ જેવું લાગે.
પણ થોડુંક તમને ઝાકું દેખાતું હશે, કારણ કે થોડુંક અંધારું એટલે જોઈએ તો આમાં આવતા જુઓ તો તમને દેખાડ લાગે ને ગેમિંગ જેવું મસ્ત. અને રિંગ લાઇટ એ ચાલુ કરીને તમને દેખાડું. તો ગાઈસ ચાલુ થઈ ગયું છે. તો કેટલાય અલગ અલગ પ્રકાર આવે. આપણી ફેવરેટ લાઈટ આવે અને વાઈટ. તો આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ તમને કેવું લાગ્યું એ તમે કોમેન્ટમાં કરજો. અને તમે કોમેન્ટ કરતા નહીં શું કરવાનું, કોમેન્ટ કરો તો હું તમને કંઈક રિપ્લાય આપું. તો મસ્ત મસ્ત કોમેન્ટ કરો. ભલે ટાઈમ ના હોય, ટાઈમને જવા દો, ટાઈમ તો જાતો રહે. તો ગાઈસ ટાઈમ તો જાતો રહે એટલે હે ને તમે થોડુંક મસ્તીમાં મતલબ થોડુંક ઓછી મસ્તીમાં ધ્યાન રાખો. ચેક ફરવા જવાનું, ચેક ગમે તમે વ્લોગ બનાવો, ગમે ચેક ફરવાનો પ્લાન બનાવો, ગમે કરો. પણ આ જિંદગી હારે ફરવાની છે, કામ કરવાની. નકરું કામ કરીને શું ફાયદો? અને કામ કરશો તો પૈસા મળશે, પણ કામ કરશો અને પૈસા ભેગા કરશો તો શું કામ ના? ફરવાય ના જઈએ તો આ જિંદગી શું જીવવાની? તો હવે થોડુંક ફરવાનું, ઘૂમવાનું મસ્ત. આજે મસ્ત શિવરાત્રી છે એટલે મસ્ત મજાનો થોડો વ્લોગ કર્યો. પણ આપણે જવાનું હતું બીજી ઓલા ભોલેનાથના મંદિરે. પણ આપણે તે થોડુંક સવારે ઉઠવામાં મોડું થઈ ગયું, થોડુંક તબિયત થોડીક મારી નહીં થઈ એટલે અત્યારે અને આ બધાને કહી દઉં હું ગુજરાતી જ બોલું છું, ના એ હિન્દી બોલતો. હિન્દીનો વ્લોગ આવશે તો તમે કોમેન્ટ કરજો. બસ આજના વ્લોગમાં આટલું જ. તે આ વિડીયોને સારો લાગ્યો તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો આજના વ્લોગમાં બસ આટલું જ. તે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તબ તક लिए જય હિન્દ જય ભારત, બાય બાય. અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો પ્લીઝ. ફટાફટ 50 સબસ્ક્રાઈબર કરવાના, પછી તો ટ્રેન્ડિંગમાં હાલતું રહે. 50 સબસ્ક્રાઈબરમાં શું થાય એ તમે જોજો. પણ બસ આજના વ્લોગમાં આટલું સારું લાગ્યું હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરીને જાજો અને કોમેન્ટ જરૂર કરજો. ઓકે બાય બાય.